જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો આજે આપણે સવારમાં આવી ગયા છે વાડીએ અને આજે વાવવાનું છે આપણે ધાણી। આ છે આપણું ખેતર। અત્યારે માંડવી ઉગી ગઈ છે, ચોમાસામાં પલળી ગઈ હતી ને આપણી માંડવી, અને ધાણીની અંદર વાવવાનું છે આપણે માહી, ફૂલે માહી। આજ તારીખ 11/11 છે ને ફૂલે માહી 11/1 છે। તો હવે આપણે આ ટ્રેક્ટરની વાટ જોવાની છે, ત્યાં સુધીમાં આપણે ધોરીઓ કરી નાખીએ। ચાલો તો હવે ધાણાનું વાવેતર કરી દઈએ આપણે। જોઈ લો, વાવેતરની શરૂઆત કરી ત્યાં કાળી દેવ આવી ગયા આપણા ખેતરમાં। જય મા વરુડી। આજથી વાવેતર ચાલુ કરી દઈએ આપણે 11/11 રોજ, વરુડી માના આશીર્વાદ લઈને। જય મા વરુડી। જો આગળ થઈ ગયા છે વરુડીમાં આપણા પેરેસ છે। જો નવગણને ભાળ લઈ બેઠા હતા, આપણે મેઢે બેઠા છે। તો મિત્રો આજે 11/11 રોજ આપણે ધાણાનું વાવેતર ચાલુ કરી દીધું છે, અને બીજા પણ જો કાળી દેવ જો અહીં બેઠા છે। આપણા ખેતરમાં કાળી દેવ આવે છે બહુ, અને ઉત્પાદન સારું થાય છે। આપણે જોઈ લો કેટલી માંડવી ઉગી ગઈ। તો હવે આપણે પારા બાંધીએ છે। નૈક્યા બાંધવા પડે ને ભાઈ, હેઠા મેરે સમજા, પાણી વારવાનું છે અને નૈક્યા વારવા બાંધવાના છે। આજે થાકી ગયો અત્યાર સુધીમાં। જોઈ લો કઈ રીતના ખેતરમાં તો વાવેતર કર્યું, અને આ નૈક્યા રીતના બાંધે જવાના હેઠે। ઓલી કરજો ભાઈ ને બેન ને બધા બાંધે છે। આપણે આ બાજુ વારો આવ્યું એકલાનો, તો આપણે અહીં બાંધીએ। મોટા આપવાનું ખેતર છે, અહીંયા વાવ્યું નથી, એ કાલ ઘઉં વાવવાના છે। આપણે વાવ્યા છે ધાણા માહીના। સામે છે આપણી નારેડીની હાર છે, અને તો અહીંયા પાણી હાલે પહેલાં ચારામાં। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાતા રહેજો। જોઈ લો મિત્રો, 2 ચારા પી ગયા છે અત્યારે। આ જો ત્રોપાની લૂમો કેવડી છે, મસ્ત ત્રોપાની લૂમો આવી ગઈ છે આપણી નારેડીમાં। જોઈ લો આ લૂમમાં તો કેટલા ત્રોપા છે, ટાર્ગેટ કરો કેવી છે। જો લૂમમાં ત્રોપા બધી નારેડીમાં આવ્યા છે। જોઈ લો છે ને મસ્તીની। તમારે પણ પીવા હોય તો કોમેન્ટ કરજો ત્રોપા। તો મિત્રો લગભગ હવે આપણે બધું કામ ખેતરનું નીકળી ગયું છે, બધું વાવેતર થઈ ગયું જોઈ લો। અને જો પાણી પણ અડધે પૂગી ગયું છે, એટલે હવે 2 દિવસમાં પાણી પણ પી જાય। હવે ધાણા ઉગે ત્યારનો વિડીયો બતાવશું, અને નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જય માતાજી બધા મિત્રોને।